દેવરો કોઈ દિવસ નહીં, રોજ હું શેતલ નદીને કાંઠે આવું, રોજ મારો દેવરો કેવો હસતો હોય, કેવી મીઠી મધુરી વાહળી વગાડતો હોય, અને આજ મારો દેવરો ઉદાસ કેમ છે? દેવરાને પૂછું, દેવરા કોઈ દિવસ નહીં અને આજ તો ઉદાસ કેમ છો દેવરા? આદણ ઉદાસ હોવાનું એક જ કારણ છે. કયું દેવરા? કે આજે તારા આપા કોણ કે હરસુર આપા મારા આપા? હા, મારી વાડી આવ્યા હતા. તારી વાડી? હા. શા માટે દેવરા? તારા બે ભાઈ ખીમલો ને મારખીડો, હા, ઈ બે લઈને આવ્યા હતા આપાને. અહીંયા આવ્યા? અને શું લેવા આવ્યા ખબર છે તને? શું લેવા દેવરા? તારા આપાએ મને ઠપકો આપ્યો છે કે આજ પછી આલણ હારે કોઈ દિવસ રહેતો નહીં, તારા ગામ ગ્રાસ મૂકી તારો ઘર પરિવાર લઈ દેવરા તું હાર્યો જશે. પણ આલણ મારા આપાએ તને આ ગામ ગ્રાસ બધું મૂકી અને જવાનું કીધું આપ દેવરા? હા, આ કામ નક્કી મારા બે ભાઈનું છે દેવરા. હા, પણ દેવરા તું મૂંઝાતો નહીં. મેં જે તને શેતલ નદીને કાંઠે કોલ આપ્યો તો પરણું તો દેવરા તને મારા આપાને સમજાવીશ, મનાવીશ અને મારા લગ્ન તારી હારે જ થશે દેવરા. પણ આલણ વિચાર તો કર, તું એક મોટા ઘરની દીકરી છો અને હું એક ગરીબ ઘરનો દીકરો છું, કઈ રીતે તારા આપા માનશે? નહીં દેવરા, પ્રેમમાં કોઈ દિવસ કોઈ ગરીબ નથી અને કોઈ ધનવાન નથી દેવરા. પણ દેવરા આજ રોઈ રોઈ મારી આંખડી બહુ ભીંજાય છે. હા, આજ રોઈ રે એ રોઈ ને મારી આંખ લડી રે બિચારી દો. આજે રોઈ રે તારી આંખો લડી રે બિચારી દો. રોઈ રે એનો બોલ્યો તારો સાથ નાના રે એ હતાલે દેદી ભેગા બેરી જમતા. એક દિવસના સમયે આપણે નાના હતા ત્યારે ભેગા સરસ મજાના જમતા આલા, પણ આજે હરસુર આવવાના ત્યાંથી જાઉં છું અને મારા આપાને જરૂર સમજાવ્યું છે દેવરા. ભલા એ હાલી તારાથી દૂર, એ હાલી તારાથી દૂર યાદ થઈને મજબૂર તારી ગોરીનો બોલ યાદ રાખજે, એ તારી સાજણનો બોલ યાદ રાખજે. આ દેવરો અહીં તારો કોઈ દિવસ ને ભૂલે આલા. હાલી તારાથી દૂર પાછા મળશું જરૂર, હાલી તારાથી દૂર પાછા મળશું જરૂર, તારી ગોરીનો કોલ યાદ રાખજે, એ તારી સાજણનો કોલ યાદ રાખજે. આલન મને મૂકીને ગઈ છે પણ મારી આલનની લાજ રાખજે. હાય મુરલીધર.
આય રાણી, હા હીર તમને મારે એક વાત કહેવાની છે. કારણ કે આપણી દીકરી આલણ છે, હવે ઉંમરલાયક થઈ ગઈ છે. હા હારું ઠેકાણું ગોતી અને એના પીળા હાથ કરી દેવા છે. હા હીર કારણ કે ગમે એવી દીકરી હોય ને તોય ઉંમરલાયક થાય એટલે આપણે એના ઘરે એને વળાવી દેવી જોઈએ. ગમે એવી હોનાની કટાર હોય એ ભેટમાં હારી લાગે, પણ જો પેટમાં જાય ને તો આતરડા બહાર કાઢી નાખે. એમ આપણી દીકરી છે ને એને કોઈ સારું ઠેકાણું ગોતી અને એના ઘરે આપણે વળાવી દેવી છે. બહુ સારું હીર ક્યાં ગયા ખીમલાને કઈ મોકલ્યા છે ખીમલો મારખેડો બે અહીંયા જતા પણ ગમે ત્યાં કામમાં રોકાઈ ગયા હોય. કારણ કે નો કરવાનું કામ કરતા હોય, આડું અવળું કામ સીધું પીડ્યું ને બીજું કામ કરે છે. હા હા એટલે કરી નાખ્યું ને બધું રેડી. બસ 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 તમે ડેલી એવું ઉભા રહ્યો, બે છે ને કોઈ આવે ને ખાનામાં બેહો. એટલે આ ખાનામાં શેનું ખાનું? એટલે આ ડેલી નું ખાનું. તમારે બે ને છે ત્યાં બેવાનું. કોઈ પણ મહેમાન આવે ને એને આદર ભાવથી અંદર લઈ આવવાના. અરે તારી તો તમે બે સાંભળો. હવે આ મારી દીકરી આલણની ચૂંદડીને શ્રીફળ આવ્યું છે. બેન આ બ્રાહ્મણની દીકરી છે ને એને દક્ષિણા આપી અને વિદાય કરો અને બેન આલણને બોલાવો. બરોબર? બેટા આલણ આલણને બોલાવો. આવી ગયું. આમ તો જો બેટા આપણે ત્યાં હમણાં જ બ્રાહ્મણની દીકરી આવી હતી રંગપુર થી. કોણ કે ઢોલા આહિર, એનું શ્રીફળ અને ચુંદડી આવ્યું છે બેટા. તો સ્વીકારી લે દીકરી. મોટા ઘરની ચૂંદડી છે બેટા આલણ, એને ખુશીથી ભાઈ ये चुंदलाड़ी ओढ़ो में आला देना, ये चुंदलाड़ी माँ आई पुरानी लाल, ये चुंदलाड़ी माँ आई पुरानी लाल, ये चुनाला તમે બી રોવો, તમે રોવો તો બેને રોવા મળે, તમારે નહીં રોવાનું. સતુરિયો છે ને તમે સાંભળો પેલા. શું જોયું? શું કામ? આ લગન છે પરણ.
એટલે તમે આ શેની વાત કરો છો? મને તો આમ સમજાય જો આ બધું કેમ વસ્તુ થઈ. શું લેવા વાહડા શું લેવા? તો પછી આ અને હુતરનો દડો અને દોણી અલ્યા હા મારું આ બધી વસ્તુ તમારી સાચી હો, પણ તમે ઉતાવળથી બોલી જાઓ છો. ખીમલા બારખીડા તમારે બેને છે ને હવે રોહડ જ ધ્યાન રાખવાની છે. એકને ઉતારે જવાનું. હા કારણ કે આપણે ઓલા નદીના કાંઠે એક વસરી 8 ઓરડા રહ્યા ને ત્યાં ઉતારો રાખ્યો છે. અલ્યા ન્યા કૂતર્યા ન હોય પણ ત્યાં તો ઉતારા આપણે કેવા છે ન્યા. ઈ તો આ બાજુ બહાર વાડામાં બે છે, મકાને નહીં. ન્યા તો આલીશાન છે બધું. ન્યા તમારે ધ્યાન રાખવાની અને તમારે બીજું રહોડે ધ્યાન આપવાની. મારે ઉપાધિ નો રહી જોઈએ. મારી પાસે ડાયરામ નહીં આવવાનું તમારે. હા હા આપણે જઈએ પણ આમાં ફેર ન પડે કઈ હો. હાલ અને તું છે ને કાકા વ્યવસ્થિત થઈ જઈએ. આ મૂછું રાખજે તું. હા હાલો તમે બે જાઓ. સાંભળી જાઓ બાપા. પવિત્ર ને પુણ્યશાળી ચોકમાં ખેડૂનો દીકરો ખેડ કરે ને જ્યાં સુધી ઝાર ન વાવે ત્યાં સુધી એની ખેતી અધૂરી કહેવાય. એમ અમે વ્યાસ બ્રાહ્મણના દીકરા આખી રાત ભવાઈ કરીએ અને જ્યાં સુધી આ બાંધેલા ચોકમાં માતાજીનો વેશ માતાજીનું બારનું ન આવે ને ત્યાં સુધી અમારી ભવાઈ પણ અધૂરી કહેવાય. જ્યારે અમારું મંડળ પરમ પૂજ્ય મોરારી બાપુ ઠેઠ આફ્રિકામાં લઈ ગયા ને નેરોબી કેન્યા, ત્યાં પણ માતાજીનું આહવાન થયું હતું. તો અત્યારે આ બાંધેલા ચોકમાં રાજરાજેશ્વરી માટેલ ધામવાળીમાં ખોડલમાનું આહવાન થાય છે. તો માતાજીને માન આપી અને જોરથી પહેલા 2 વાર જય બોલાવો, ત્યારબાદ માતાજી આવે. બોલ શ્રી ખોડિયાર બાપા જય. તમારે બધાને બોલવાની છો. ખોડિયાર માત કી એ બધા
લાગે કાગડા જય હો પવિત્ર ગામ પીપળિયા કહેતા ઘણી વાર પણ જેનું બાનું છે ભાઈ કે બાના દેખીને મેં નૈતરણી કા કામ તરોવર મેં કાટા ભયા છાયામાં વિશ્રામ માં ભગવતી આજે ચોકમાં આહવાન થઈ રહ્યું છે તો એના નામ ઉપર અમે 21 ચુંદડી લેવી છે. ચુંદડી 10 રૂપિયાની થાય, ચુંદડી 20 રૂપિયાની થાય. તો દરેક ચોકની અંદર ગમે તે માતાજીના નામ પર બોલી જવાય. તો કોઈ ગામના ચોકમાં એવો દાખલો નથી બન્યો કે ચુંદડીના પૈસા બાકી રહ્યા. 10 રૂપિયા, 20 રૂપિયા કે 25 રૂપિયા કે 50 રૂપિયા કે 100 રૂપિયા ફૂલની પાંખડી માં ભગવતી આપ્યું હોય તો ઊંચો કરી બોલાવો. ખાલી 5 થી 10 મિનિટ અને નાટકની મજા હવે આવશે. તો દરેકે લાભ લઈ લો. જય હો પીપળિયા ગામની ભાઈ. અને અમારે કનૈયાલાલ માં ભગવતીનો ભેળિયો ગાય ત્યાં સુધીમાં જેને બોલવું હોય બોલી જાઓ. ભાઈ અમારે વડીલ વલ્લભભાઈ વાત કરી એમ આખી રાત્રિમાં જયંતિભાઈના ભાગમાં હતું એ ઘણું થઈ ગયું, એનો સંતોષ છે. અને આ ભેળિયામાં આ માતાજીના બાનામાં જે કઈ પૈસા આવે છે એમાંથી એક પણ પૈસો ગામના નાયક જયંતિભાઈને નથી આપવાનો કે નથી અમારે રાખવાનો. તમામ પૈસા નાની નાની દીકરીના બટુક ભોજનમાં માટે અને રાજપરા વાપરવામાં આવે છે. ભેળિયાની ફક્ત 2 જ કડી ગાવી છે. ત્યાં સુધીમાં જે પૈસા આપે ભાઈઓ ને બહેનો એ જ પૈસા માતાજી લેખે. એ માડી તમે મામાડિયા એ ચરણના મેળલા ભાંગ્યા રે હાથ મેલી સાડત્રીસ ચુંદડી થઈ છે. 11 બાકી 11 આવી જાય 110 રૂપિયા. 11 ચુંદડી એટલે 110 રૂપિયા થાય. એક વ્યક્તિ 100 રૂપિયા આપે તો ભલે અને 10 જણા થઈને પૂરી કરે તો ભલે. અમારી ટેક તમે પૂરી કરો, તમારી ટેક માં ભગવતી લોબડિયાળી પૂરી કરે વાલા. બાકી રહી ને
એ નાયક પાસેથી લઈ લઈશું ને માતાજીને વિદાય આપો, કારણ કે પૈસા માટે માતાજીને રોકી ન રખાય. પેલા દોઢ પગ છે ઉસ્તાદ, પેલા દોઢ પગ છે પણ હારું વગાડે. એ માડી આવી એ કિશન રે કવિ ની સુનતે વિનતી જગદંબા તારા. જય બા. ક્યાં ગયા ઓલા કિમલો ને માર્કેડિયો બે? અરે વાગે વાગે રૂડી નો કન્યા ભદ્રાઓ સાવધાન. ખબર હોય ન હોય આમાં ખીમજીભાઈ કોણ મારખીભાઈ કોણ?
ખીમજીભાઈ કોણ ને મારખીભાઈ કોણ? તેમ ખીમજીભાઈ મારખીભાઈ જાનને જમાડવા લાવ્યા? મારે વાહ બેન, આ નયા ગા મારું નામ છે ને મારખી હશે, પણ મારે હતી મૂછું મેં નાખી કાઢી. એટલે ઈ હું કહેવાની હતી કે આ સેટિંગ ક્યારે કરાવી? આપાએ કીધું કે લગન છે ને એટલે જરાક સેટિંગ કરાવી નાખજે કીધું, એટલે મેં કીધું લાવો આજ કાઢ નાખ. અને ઉગે ઈને કોણ પૂગે? હા બરોબર છે. એટલે મારખીભાઈ શું એટલે બેન હાલણ શું ભાઈ ખીમજીભાઈ તમારે કઈ કેવું છે? એમ તો મજામાં એટલે આમ તો મજામાં ને તો વાંધો નહીં. હવે તમે બે રહોડે વ્યા જાઓ, કાંઈ પણ કામકાજ હોય ને મારી સુધી નહીં આવવાનું. આપા એક ને રહોડે મોકલો હા. અને એક ને અહીં રાખો. નહીં નહીં, એક ઉતારે ને એક રહોડે. એમ આયા નહીં, આયા બધું બખાડી એમાં બાજુ. ગંધારો કરે. જાઓ. કારણ કે નાની નાની બહેનો બેઠા છે એટલે તમે બે રહોડે ધ્યાન રાખો જાઓ. જાનના માણસો ક્યાં બેઠા ઈ મને રાખ્યો ને. જાનના માણસો ક્યાં છે મને કયો? ઉતારે. તારે હોય કા જાઓ તમે. હા. એટલે ઓલા જાનૈયા ફડાક્યા લાવ્યા છે ને ઈ ફોડવે ના પડજે, કારણ આપણે બેહું પડકે એટલે. આપા ગંજી કુકરી સગે ખડ કેટલું મોંઘા ભાવનું છે. હા હા. લાખનું સગે. એમ તો તમારા બેનમાં સમજણ ઘણી છે, પણ ટાઈમે ઉપયોગ નથી કરતા. હા. જા બે ઉતારવી હતા, એક રહોડે રહ્યો. આવ હવે મહેમાન છે ને અમે છે. હા બસ જર રાખો. બસ જાઓ, એમ. જાઓ. બેન આલણના લગન આલણ દેવરો નાટક હાલતું હાલતું આલણ બેન ના લગન સુધી પહોંચ્યું. જાઓ જાઓ મારું ફિયસ ઉડાડ નાખ્યો. એટલે મંગળિયા ચારેય ખાલી ન જાય એટલું ખ્યાલ રાખજો. છેવટે 10 રૂપિયા આપી મંગળને બતાવજો. બેન આલણનો મંગળ ખાલી ન જાય. પેલા મંગળ વરદાય, પેલે મંગળ સેના દાન દેવાય, પેલે મંગળ સોનાના દાન દેવાય. સોનાના દાન કોને આપ્યા? મુછબંધ ડાયરો બેઠા છે, ભલો ને ભલો રાજા કરણ કે દેતા હોનાના દાન. પાઘડીબંધ પુરુષ બેઠા છે, જે કોઈ દાન આપશે હોનાના દાન લેખે ગણાશે, ગંગાના સ્નાન લેખે ગણાશે. આવો કાબા આપા જલેબી ખૂટી બધી દુકાનો બંધ છે, હડતાલ છે. ઈ કે જલેબી ખાવી છે, જલેબી ખાવી છે. મેં કીધું જલેબી લાવો, જલેબી લાવો. મોકે ખૂટી કંડોઈ હતા. ઈ કીધું અત્યારે ટાઈમ નથી, હતું એટલું રાંધી નાખ્યું. પછી મેં એને કીધું, મેં કે થોડું ઘણું મારી પાસે પડ્યું છે, લાઈને મેં કે જલેબી હું કરી નાખું. બીજું ખાવા જોશે એમાં હાલ છે. પછી છે ને મને લઈ ગયા 2 જણા રહોડામાં અને એક તેલનો તાવડો મૂક્યો અને પ્રાઇમર જગતો સમજ્યા.
એની માથે મને બેહાર્યો. અરે જલેબી કેમ પડાય એ પછી કંદોઈ ની ખબર નથી. અને એ પછી મેં કંદોઈ શીખવાડ્યું. મેં જલેબી તો આમ પડે. મને બેહાર્યો આમ હળવે એક માથે બેહાર્યો. તાવડા માથે કાંઈક જલેબી પડી, કાંઈક ગોટા થઈ ગયા હતા. એ બીજા બીજા મંગળિયા વરતાઓ રે બીજા બીજા એ બીજે મંગળ હો 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 બીજે મંગળ આ હા હા બીજે મંગળ સીના દીવાન દીવાય રે બીજે મંગળ એ બીજે મંગળ આ હો હો બીજે મંગળ આ હા હા બીજે મંગળ એ ભૂમિ ત્રીજા મંગળની શરૂઆત પણ ત્યાર પહેલા કોઈ આવતું જણાય છે. મને કેને આપવાનો દીકરો એ હારું કર્યું બેહારી દેવાના. આ બાજુ પાણીતર થઈ જાય ને જાન જમી લેવી પડે. બોલે કે જલેબી ટૂટો આવ્યો તો એ ખમણનો ટૂટો લાવ્યો. ભલા માણા ઘણું લાવ્યા તા બધું ફૂટી રહ્યું. બધું ખમણ ફૂટી રહ્યું. પછી તારાથી કઈ વ્યવસ્થા થઈ દુકાનનું ભાઈ તને બે અમને ભૂંડા લગાડશો. તો વાહ ભાઈ વાહ, શું કર્યું તમે? બે લક્ઝરી આવી હતી. અરે તમારી તો એ હાલો રે સખી સાંભળજો વન જોવા જઈએ પેલો ટૂટો મેથીનો આવે. હે મેથીનો હે મેથી હાટે રજકો હાલે. ભલા માણા તો તું આ બધાયને કહેતો જા મેથી હાટે આ બીજું હાલે એમ. હા આયો 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 મારો ભઈલો આયો. આ જાનમાં તું છોકરું લાવ્યું છે. મારું છે. ઉતારે છોકરું તારું છે. ધમલો ન્યા ઉતર. જા હમ કરીએ. કા હંજ્યું છે. લે એને પીળી સડી પહેરી છે. પીળી સડી એને પીળી છે. પગ તો મારો બગડ્યો. કાઈ નહીં ધોઈ નાખી. ધોઈ નાખી. દાદા ખાલી એ દાદા એ દાદા ગાલી ચાપ થના આપણા દીવાન થના
કાની રજા